ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સરસ મજાની આપણી સવાર થઈ ગઈ છે. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. અને જોઈએ આપણી ચા પણ રેડી થઈ ગઈ છે અને આપણી ભાખરી પણ એક કરવાની છે. શાક નહીં તો મેં કહી લીધું અંજલી માટે જોઈનું શાક નહીં બનાવ્યું હતું તો વહી ગયા છે. છોકરો સ્કૂલે વહી ગયા છે ને મૂકીને જો કદાના પપ્પા આવ્યા મૂકવા ગયા હતા ને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું ચા પીવી છે? લેતી આવું ચા? મોકલી દી કે બાકી? હે થઈ ગઈ? થઈ ગઈ છે. ભાખરી કરવાની છે. પેલા ચા પી દો થોડી. ચાલો ચા પી લો. દાદાને ચા આપી છે. અહીંયા બાના જો દિયાબત્તી ચાલી રહ્યા છે. કેમ બા પાણી ઢોળાઈ ગયું? નહીં આવલી દે ને પાણી નથી. ઠીક, હા. પુષ્પાંજલિ દે ને એટલે. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. બધા દર્શકોને જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધા દર્શકોને જય શ્રી કૃષ્ણ. વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિ મહારાજને મારા કોટી કોટી પ્રણામ. બધા દર્શકોને દૂર કરનાર એવા ગજાનંદ ગણપતિ મહારાજને. તો ચાલો અહીંયા બાના મોર્નિંગ થઈ ગયા છે અને અહીંયા બસ આજે ટિફિન કરવાનું છે. કા સર? ટિફિન બનાવે છે. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ચાલો ટિફિનમાં શેનું શાક બનાવ્યું છે? અહીંયા મગનું શાક બનાવ્યું છે. આપણી ભાખરી પણ રેડી થઈ ગઈ છે અને રોટલી થાય છે. કા હા પ્રાચીબેન સૂતા છે આજે? હા પ્રાચીબેન આજે સૂતા છે. આજે ઉપરથી હમણાં આવશે એટલે તોફાન શરૂ થઈ જવાના છે પ્રાચીબેન. તો ચાલો થોડોક નાસ્તો બાકી છે તો નાસ્તો કરી નાખીએ. તો ચાલો મિત્રો, બધા મિત્રોને ગુડ આફ્ટરનૂન. બપોર થઈ ગઈ છે આપણી. અને અહીંયા જો પહેલાંના પપ્પા જો બધી વસ્તુ ખોલીને બેસી ગયા છે. બધું આમાંથી કાઢ્યો છે. ખોખા જે સાફ કરતા હતા અમુક જે રાખવાની વસ્તુ રાખી, બીજું બધું ભંગારની કાઢ્યો છે. વધારે વસ્તુ કાઢી નાખી છે. અને અહીંયા આપણે મૂક્યું છે આખા પરવળનું શાક બનાવવાનું છે. અને મસાલો મેં બધો રેડી કરી નાખ્યો છે અને ડુંગળી ટમેટું પર સુધારી નાખ્યો છે. ને અહીંયા આપણી દાળ પણ રેડી થઈ ગઈ છે અને ભાત પણ રેડી થઈ ગયા છે. અહીંયા આપણે આખું ભરેલું શાક કરવાનું છે આજે. તો જો મેં તેલ પણ મૂકી દીધું છે. તેલ આવી ગયું છે. એમાં વઘાણી નાખીને અને પછી એના ભરવાના છે. પહેલાં ડુંગળી ટમેટું નાખવાનું છે. એ બે નાખી દઈને પછી આપણે આને ભરી પછી એને તેલમાં કકડાવવાના છે. તો જો મેં આખા એ પરવળ ભરી લીધા છે અને વધેલો મસાલો પણ મેં નાખી દીધો છે. આ ભરેલા એને તેલમાં કકડાવવાના છે. સરસ રીતે 10-15 મિનિટ સુધી કકડાવવાના છે. આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો.
સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો, ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમ, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. તો ચાલો મિત્રો, અહીંયા જો આપણે આખા પરવળનું શાક અને દાળ ને અહીંયા જુનું બનાવ્યું છે. અહીંયા બટેકાનું શાક, અહીંયા ભાત, અને આ ભરેલા ચાના લોટવા મરચાં અને કાકડી ને છાશ ને બારી રોટલી. તો બધું જમવાનું રેડી થઈ ગયું છે. ને કરેના પપ્પા પણ બેસી ગયા, આવી ગયા જમવા. ને એમાં બેન પણ જો જમતા જમતા આવે છે. કા હે એ પ્રાચી શું ખાઈ આવી દહીં ભાત? એમાં દાદા પણ જો બેસી ગયા છે. હાલે કરણ ભાઈ, ચાલો ચાલો. તો ચાલો હવે જમવાનું બધાને આપી દઈએ. તો ચાલો, અહીંયા છુપા ઘી ગરમ કરે છે. કા બસ હા, ઘી ગરમ તો માખણ છે બધું ગરમ કરે છે. અને એમ બારી ચા પણ રેડી થઈ ગઈ છે ને બા. તો જો ગંડાના ફ્રેશ થઈ ગયા છે બા, અને ચા પણ જો સરસ મજાની રેડી થઈ ગઈ છે. અને ઘીની હજી થોડીક વાર છે. કા થોડીક વાર છે. હા, ત્યાં સુધી મારે માધવને તેડવા જાવ છે. માધવને તેડતી નહીં આવું, બરાબર ને? તો ચા પાણી પીવો ત્યાં સુધી, બરાબર? ઊભું રહેવું પડે ને. હા, ખરી ત્યાં ઊભું રહેવું પડે. એક ધારું હલાવવું પડે. નકર તો પછી ઉપર વહી ગયું હોય તો પછી હાથમાં ન આવે. પછી તમે આમથી મોટું વાસણ જો ને, ડબલ હાથમાં ન આવે. ફીણનું જ ભરેલું હોય, હાલવા જ મળે. ઠીક, તો ચાલો માધવને તેડતી આવું. તો અત્યારે જો ઘરના પપ્પા થોડીક નાસ્તો કરવા બેસી ગયા છે. કાં બપોરે કે જમ્યા નહોતા, પેટમાં દુખતું હતું કાં આજે. તો જો એના માટે મેં બટેકા પૌવા બનાવ્યા છે. ને બા માટે અને રાજુ માટે, બે માટે બનાવ્યા છે. બા તો બહાર વાત કરે છે ચક્કી હારે, દક્ષાબેન હારે વાત કરે છે કે અંદર રહેવા નથી. બોલાવા ગઈ હતી કે ઘડી લઈને આવું એટલે વાત કરી લો પહેલાં એટલે. ના જો તમે નાસ્તો કરવા બેસી ગયા. કેવા થયા છે? સારા થયા? ટેસ્ટ કેવો થયો? નથી આવ્યો. તો ચાલો મિત્રો, જો સાંજ પડી ગઈ છે આપણે. અને જો સામે આરતી પણ જો થાય છે. 8:15 જેવું થઈ ગયું છે. ત્યાં આરતી પણ થવા માંડી છે. ને અમે બનાવી છે રસોઈ. આજે બનાવવાના છે ઢોસા. જો અંજલિ ગોટા ઢોસો વઘારે છે. કા અંજલિ? તો જો આ બધી વસ્તુની તૈયારી કરી રાખી છે. પનીર ખમણી નાખ્યું છે, પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે. ને બધો મસાલો, ડુંગળી, ટમેટું ને શિમલા મરચ સુધારી રાખ્યું છે. અને આ લીધું છે આપણું ચીઝ. ને આપણે આ લીધું છે બટેટાનો મસાલો થોડો. કા અંજલિ? હા. તો અંજલિ બનાવે છે આજે ગોટા ઢોસા. કા અંજલિ? આની પહેલા બનાવ્યું. આની પહેલી બનાવી તો શોર્ટ મૂક્યો હતો ને એનો આપણે. શોર્ટે મૂક્યો હતો અને વિડીયો મેં બતાવ્યું હતું ને આપણે. તો આ જો ફૂલ રેસીપી તમને બતાવી છે આજે. પહેલા આપણે જીરું અને આદુ મરચાંની પેસ્ટ નાખી હતી. પછી શિમલા મરચું, ડુંગળી અને ટમેટા નાખ્યા છે. તો હવે ઘડીક એને સાતવવાના છે ને. તો ચાલો હવે અંજલિ શું નાખો છો હવે એમાં? હળદર, થોડીક હળદર, ધાણા જીરું, થોડીક ચટણી. હવે આપણે એને હલાવી લેવાનું છે. થોડુંક હલાવી નાખવું. તો ચાલો પનીર નાખે છે. અને હવે પ્રાચીબેન રોતા લાગે. કાંજરી હા, કંઈક જોતું લાગે ને જીદ કરી છે કંઈક. એને નાવું હોય બધા ભેગું. આપણે એને પનીર નાખી દીધું છે. હવે આપણે એને હરખું હલાવી લઈએ. પછી એમાં આપણે પાણી નાખવાનું પડશે. મિક્સ વેલ કરે છે. ત્યાં પ્રાચીબેન શું કરે છે? આટલું ભરતા આવી. પ્રાચી કેમ રહો છો? પ્રાચી હાલી કેમ બહાર જાવ છે? ઘણા ભાઈ ને વાસણ દેખવા છે. વાસણ ઉડકાઈ ગયા છે. હાલ બેટા, જો ઉડકીને પડ્યા છે. જો બા પાસે બેસવું છે તારે તો જા. જો તો એ અહીંયા બેસી ગઈ છે. ને હું રાજુ બેસી ગયા. તો જો અહીંયા આપણું વસ્તુ બને છે. હવે અંજલિ ગોટાઓની રેસીપી બતાવે છે. તો અમે નાખીએ છીએ પાણી.
નકર ગરમ કરીને પાણી નાખ્યું ને કાંજી હા આને ઘડીક ચડવા દેવાનું. હા ઘડીક એને ચડવા દેવાનું છે પાણી નાખી રસો ઘાટો થઈ જાય. હા આપણે હવે આપણે બટેટાનો ચૂંદો પણ નાખી દઈએ થોડોક કા આપણે જે સાદા બટેટા ઢોસા ભેગું બનાવીએ હા તે તો છે. એને ક્રશ કરવા જોઈએ ને થોડા તો હવે આ હમ. બટેટાને હવે ચડવા દે. પછી એની ઉપર આ ચીઝ અને મલાઈ નાખવાની. ચીઝ ને મલાઈ નાખવાની છે અને કોથમરી નાખવી છે થોડી હા પછી ઉપરથી પછી ઉપરથી કોથમરી નાખી દઈએ એમાં એ જો નાખીએ છીએ એમાં મલાઈ નાખો છો એમ ને પહેલા થોડુંક ચીઝ ચીઝ નાખી દઈએ પહેલા. ઉપરથી. પ્રાચીબેન જો ફ્રીજ ખોલીને બેસી ગયા છે અંજલિ ફ્રીજ ખુલ્લું રાખી દીધું ચીઝ શું આ? નાખી દીધું છે. હવે આપણે એની ઉપર મલાઈ. ચીઝ નાખીને તો એનાથી સ્વાદ સરસ આવે કા અંજલિ? ચીઝ પ્રાચી નાખી દીધું એ પ્રાચી બધી બાબુની વસ્તુ રહેવા દે જો ટીપા ઉપાડ્યા તારા છે. હે પ્રાચી બંધ કર. તો ચાલો મિક્સ એને સરસ રીતે કરી દે. પ્રાચીબેન જો ફ્રીજ ખોલે છે ઓલો કાગળ છે ને કાગળ નથી લેવા દેતી જો ખોલે જો 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 અને હવે જો મીઠું બાકી રહી ગયું છે અંજલિ નાખવાનું હા, ભૂલાઈ ગયું તું. ભૂલાઈ ગયું હતું એમને તો મીઠું હવે નાખી મીઠું નાખી દીધું છે એમાં આ તો ઢોસાનો મસાલો રેડી થઈ ગયો. તીખું બહુ નથી કર્યું કા અંજલિ આજે પ્રાચી હા કાગળ લેવા દે હે જો ના પાડીને એમ વધારે વધારે કરશે એ રાજુ આમ જો તો કહી દઉં હાલે ચાલ ચાલ હાલ મમ્મ તો હાલ પ્રાચી બેન જો ઊભા છે જો અને પકડવી પડી મસ્તનો રેડી થઈ ગયો રેડી છે. થઈ ગયું છે ને તો જો ખાલી મારો ઉપરથી ગોટાઓ, આપણે ઢોસા રેડી થઈ ગયા ઢોસા આપણે કરવાનું છે ઢોસાનું બેટર પણ મેં બનાવી રાખ્યું છે તો એને આપણે બનાવી નાખી પહેલા આ બધું ક્લીન કરી નાખી કા અંજલિ પેલા ક્લીન કરીને પછી કરીએ ચાલો ને પ્રાચીબેનને મૂકતા આવીએ